આજના મહત્વના સમાચારો પર એક નજર. આણંદ જિલ્લામાં અકસ્માતો ટાળવા સ્પીડ ગવર્નરનું પાલન સુનિશ્ચિત કરવા રજૂઆત. ભાદરણ કિંકલોડ રોડ ઉપર બાઇક લઈને ધોરણ 12ની માર્કશીટ લેવા જતા વિદ્યાર્થીનું ડમ્પરની ટક્કરે મોત. ખંભાતના યુવાનને ઓસ્ટ્રેલિયાના વર્ક બહાને 35 લાખનો ચૂનો લગાવતા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ. આણંદ ટ્રેનોમાં માસિક સિઝન ટિકિટ ધારકોનો કોચ ફરી શરૂ કરવા રેલવે બોર્ડને રજૂઆત. નડિયાદ પ્રેસ રિપોર્ટરની નોકરીની લાલચ આપી ડિપોઝિટ પચાવી પાડનાર શખ્સને 2 વર્ષની સજા. મીનાવાડા દશામા મંદિરમાંથી સોનાના હારની ચોરી, પંચમહાલની મહિલા મુદ્દામાલ સાથે ઝડપાઈ. મહુદા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ, કડી સાગરવાડા વિસ્તારને જોડતી કેનાલ પર વિરોધ પ્રદર્શન. તેલંગાણામાં હીટવેવથી 16 મોત, યુપીના બાંદામાં પારો 47 સેલ્સિયસ, 11 રાજ્યોમાં 40થી 47 અને આગામી 2 દિવસ રાહત નહીં. હું પણ ઓનરરી કોકરોચ છું, સીજેપીના સમર્થનમાં ઉતરી આવ્યા સોનમ વાંગચુક. ટ્રમ્પની હાજરીમાં વ્હાઇટ હાઉસ બહાર અંધાધૂંધ ફાયરિંગ, 21 વર્ષીય હુમલાખોરને ઠાર મરાયો.